છેલ્લા કેટલાય દિવસથી ગોંડલ છે તે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે ગોંડલમાં એક પછી એક એવી ઘટનાઓ બની જેને લઈને રાજ્યભરમાં ગોંડલને લઈને અનેક ચર્ચા અને તર્ક વિતર્ક ઉભા થયા છે। રાજકોટ નજીકના જે ગોંડલમાં રાજકુમાર જાટનો જે હત્યા કહેવાય કે અથવા મોતનો જે કેસ બન્યો છે, તેમાં હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં અનેક એવા ચોંકાવનારા ખુલાસા થયા છે, જે આ સમગ્ર ઘટનાને અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાના પુરાવા આપે છે। મૃતક રાજકુમાર જાટના શરીર પર લાકડી સહિતના માર તેમજ તીક્ષ્ણ હથિયારથી ચીરા જેવા ઈજાના નિશાન મળી આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું, જેમાં યુવકના પિતાએ ગોંડલના નામાંકિત વ્યક્તિ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો હતો, જેમાં હવે પોસ્ટમોર્ટમનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રાજકુમાર જાટને લાકડીથી માર મારવામાં આવ્યો હોય અને 4 સેન્ટીમીટરના ઈજાના નિશાનો પણ તેના શરીરમાં જોવા મળી રહ્યા છે અને આ સિવાય આ ઈજાના નિશાન મૃતકના મૃત્યુના 24 કલાક પહેલાના જાણવા મળ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 જેટલા ઈજાના નિશાન સામે આવ્યા છે અને જેમાં યુવકના ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો અને 3 સેન્ટીમીટર જાડાઈનો ચીરો પણ સામે આવ્યો છે। યુવકના માથા અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે। તેની ખોપરી છે તે ફાટી ગઈ હતી અને તેમાં 39 સેન્ટીમીટર લાંબી ઊંડી ઈજા છે। આંખ, કાન, નાક, હોઠ અને ગાલ પર પણ ઈજાઓ જોવા મળી છે। લોહી અને ઘાના નિશાન પણ સામે આવ્યા છે। જે કોઈ બ્લન્ટ ઓબ્જેક્શન જેમાં લોખંડની પાઇપ, દંડો અથવા પથ્થરથી હુમલો કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે છાતીની અંદર પણ 200 સેન્ટીમીટર છાતીની અંદર 200 સીસી જેટલું લોહી એકઠું થયું હતું અને ફેફસામાં તેમજ હૃદયમાં પણ ઘા હતા, જે ગંભીર હુમલો થયાની શંકા દર્શાવે છે। જોકે આ સમગ્ર મામલે હવે રાજકોટની પોલીસ શંકાના દાયરામાં આવી છે, કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલા ખુલાસા બાદ પણ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। હજુ સુધી પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ નથી કર્યો, ત્યારે મોટો સવાલ થઈ રહ્યો છે કે પોલીસ આ ઘટનામાં કોને છાવરી રહી છે? શું પોલીસ રાજકીય દબાણના કારણે આ ખાડા કાન કરી રહી છે? પોલીસની નબળી કામગીરીના કારણે મૃતકના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે, ત્યારે જો ગોંડલ પોલીસ યોગ્ય તપાસ નથી કરી શકતી તો કેસ સીબીઆઈને કેમ સોંપવામાં નથી આવતો તે પણ એક પ્રશ્ન છે। ક્યાં સુધી રાજકોટમાં આવી ગુંડાગીરી ચાલશે અને હત્યાને અકસ્માતમાં ફેરવીને ઢાંકી દેવામાં આવશે તે એક મુદ્દો છે, કારણ કે વારંવાર બનતી આવી ઘટનાઓ છે માત્ર ગોંડલની, રાજ્યમાં ઘણી એવી ઘટનાઓ બને છે કે જે નિર્દોષ લોકો છે તેની હત્યા કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે। આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।